જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા જે ફેસ્ટિવલ થયો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ત્યાંની આ કૃતિ છે. એનું શીર્ષક છે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ. ખૂબ સરસ કામ કરેલું છે. શિક્ષક કેટલી મહેનત કરી શકે એનો એક આ સરસ નમૂનેદાર ઉદાહરણ છે, એનો દાખલો છે. તે આપણે જોઈએ જ કેટલું બધું કામ થયેલું છે. जो अपना फ्री टाइम, अपना बर्थडे पॉइंट, अपना बैंक, अपना शॉप, अपना ट्री, अपना मैथ्स, अपनी स्टोरी, अपना प्रोजेक्ट, अपना हेल्दी फूड અને નીચે QR કોડ મૂકેલો છે. આખી સિસ્ટમ તમે જોઈ શકો છો. અહીંયા અપના બેંક કરીને માર્ગદર્શક બંને છે, ભૂતિયા કિરણબેન અને પાઠક હિનાબેન. એમાં છો મેનેજર કોડિયાતર જીવા બી, કેશિયર છે કોડિયાતર રામ એસ, ઓફિસર છે મકવાણા કિશન બી, ક્લાર્ક છે રાડા કિંજલ એલ, સિક્યુરિટી ગાર્ડ ચૌહાણ પ્રકાશ બી. અને આ બેંકનો સમય છે, તમે જુઓ સરસ ગુડિયા મૂકી છે અને લખ્યું છે સમય 2:30 થી 3 વાગે. આખો એક સરસ કોન્સેપ્ટ છે. તમે અત્યારે ઇન્ટર્નશીપમાં છો એક બીએડના તાલીમાર્થી તરીકે, તો તમને તમારી શાળામાં એવું લાગે કે આ કરાવવા જેવું છે તો ચોક્કસ કરાવજો. તો આ બંને જણે જે મહેનત કરી છે એ લેખે લાગે એવું મને લાગશે. ગઈકાલથી તમારી ઇન્ટર્નશીપ શરૂ થઈ છે, તમારે હજુ 1 મહિનો રહેવાનું છે. તો તમે જુઓ અહીંથી હું રાજ્યકક્ષાના ઇનોવેશન ફેરમાંથી તમને જે વસ્તુ મૂકું એ શાળામાં તમે કરાવજો. અહીંયા શિક્ષકો ખૂબ મહેનત કરે છે, એટલે તમારે એમાંથી એ શીખવાનું કે શિક્ષક શું ન કરી શકે, બરાબર, અને શિક્ષકે કેટલી મહેનત કરવી પડે. પણ એ ક્યારે થઈ શકે? બાળકો સાથે તમારી સંવેદના જોડાયેલી હોય તો. આ એનું ઉત્તમ ઉદાહરણ છે કે બાળક સાથે લગાવ હોય તો એક શિક્ષક આટલી મહેનત કરીને એને શીખવવાનો પ્રયત્ન કરે, નવા કોન્સેપ્ટ મૂકી શકે. જો ડાયરી આખી નિભાયેલી છે, પાસબુક છે. જો આ જે પ્રવૃત્તિ કરી છે અથવા તો પ્રયોગ કર્યો છે એ બંને ટીચર્સ બી અહીંયા છે. બેન, શું નામ આપનું? ભૂતિયા કિરણબેન. કિરણબેન, ઓકે. અને તમારું? પાઠક હિના, ઓકે. તો આ બંને જણે આ પ્રયોગ કરેલો છે. તમે જો કેટલું સરસ કલરફુલ છે બેટા. જુઓ તમે, કાલથી જ તમારી ઇન્ટર્નશીપ શરૂ થઈ છે અને તમારે પ્રાઇમરીના બાળકો સાથે કામ કરવાનું છે. તો કેવું તમે કરાવી શકો એના માટેનો એક સરસ આ પ્રયોગ છે. અભ્યાસિક પ્રવૃત્તિઓ આધારિત છે આખું. એટલી બધી મહેનત ને અંતે આ બધું થતું હોય છે એ તમે જોઈ શકો છો. તમારા બાળકોને ચોક્કસ શાળામાં કરાવજો. હું ગમે ત્યારે મુલાકાત કરીશ અહીંથી આવીને. જો હેપી બર્થડેનું આપણે બધું તૈયાર મટીરિયલ લાવીને દિવાલ ઉપર લગાવી દઈએ છીએ. તો આ જો આ કેવું સરસ બનાવ્યું છે. આ આપના ટ્રી. આ તમને યાદ છે આપણે બીએડના ક્લાસમાં મેં 2017માં કરાવડાવ્યું હતું. સેમ આ જ છે. જો તમે તમારા બધાના ફોટા અંદર મૂક્યા હતા, હા ને? આપણા બીએડ સેમ 1ના ક્લાસમાં તમે ફરીથી એકવાર જોઈ આવજો. આ જ રીતે આપણે બનાવેલું છે. આ વિવિધ આકારો. જો આ બધા જ પ્રકારનું કામ તમે બાળકોને જેટલી પ્રવૃત્તિ કરાવશો એટલું બાળકોનો માનસિક વિકાસ થશે. એ વાતને તમે ધ્યાનમાં રાખજો અને બની શકે એટલી વધારે આ પ્રવૃત્તિઓ તમે ત્યાં કરાવજો. બાળકને બહુ મજા આવશે ને તમને સંતોષ થશે કે તમે બીએડની ઇન્ટર્નશીપ કરી રહ્યા છો અને એક સરસ કામ કરી રહ્યા છો. જે પણ મિત્રો આ જુએ છે, બીએડના તાલીમાર્થી જોતા હોય કે શિક્ષકો જોતા હોય, તો એ પણ મિત્રોને આગળ મોકલજો. એટલું બધું ઇનોવેટિવ કામ થઈ શકે એવું છે. આની પાછળ પુષ્કળ મહેનત કરવી પડતી હોય છે. આપણું કમિટમેન્ટ એમાં જરૂરી હોય છે. આ જુઓ તમે અહીંયા
ઘણા બધા આઈડિયાઝ તમને આ જોવાને અંતે પણ આવશે. સેમ આનું આ ના કરીએ તો એમાંથી પ્રેરણા લઈને આપણે બીજું પણ કરી શકીએ. 2, 5 અને 10ના કૂદકા જો કેવું સરસ લાગે છે ને. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખવવા માટેની જો આખી સિસ્ટમ કેવી સરસ કરી છે. વેલ્ક્રો વાળા છે. હા મીન્સ કે આપણે એને બદલે એને ઉખેડી હા બરાબર બીજે કરી શકીએ. એક્ટિવિટી બેઝ છે. આ મને તમે સમજાવશો શું છે આ રીવે? સર આપણે આ જે જમ્પ હોય છે ને હા, હા. બે ના કૂદકા ઓકે બરાબર. તો આ અત્યારે અમે બે ના કૂદકા લગાવેલા ઓકે. છે. એની બદલે એવી રીતે આપણે 5 ના 10 ના એવી રીતે ઓકે. પણ કરી શકીએ. આની અંદર માની લો 5 ના લેતા હોય તો ઓકે. બાળકો અહીંયા 5, 10, 15, 20 એવી રીતે લગાવશે. ઓકે 10 ના 5 ના 3 ના કોઈ પણ જમ્પ કરાવી શકે. વેલ્ક્રો વાળા છે એટલે બધી મોસ્ટલી પણ બધા આનું શું અર્થ છે? આ મને ના આ છે ખબર ને પડી. અત્યારે આપણે અહીંયા 2 રાખ્યું હોય ને ઓકે. તો એ લોકો 2 ના જમ્પ સેટ કરશે કે આ 2 નું ગામ બનાવ્યું છે એણે. ગામડું છે એમ ફીલ કરીએ છીએ ખાલી કુદરતી દ્રશ્ય પ્રમાણે. અને એની બદલે એને આપણે 5 નું ગામ ઓકે. બનાવ્યું છે. તો આપણે એ તો એ નીચે શું અહીંયા પ્રવૃત્તિ પાંચ. કરે? 5નું ગામ કરે તો એ શું હા, પ્રવૃત્તિ તો કરે? અહીંયા એ શું કરશે? અહીંયા એ 5 અહીંયા 5 લગાવશે. હા ઓકે. પછી અહીંયા 10 લગાવશે. અચ્છા, એવી રીતે. 15, 20, ઓકે. 25, 30, 35. આ એમને રેન્ડમલી મૂક્યા છે એમને પછી? નહીં, આ અત્યારે બે ના જમ્પ છે. હા. 2, 4, 6. અચ્છા એ બે ના મૂકેલા છે. 10, 12, 14. પછી અહીં જેમ 16, 18. બદલાય એમ તમારે હા, આ બાળકોને જમ બદલાવાનું બદલાય. છે. ઓકે ઓકે ઓકે. આ તમને આઈડિયા આવ્યો ક્યાંથી? આમાં સરસ છે, મને બહુ ગમ્યું આ. સર એમાં એકચ્યુઅલીમાં અમે છે ને જ્યારે આપણે કોરોના સમય હા, હતો ને હા. ત્યારે અમે આ બધા TLM બાળકો માટે બનાવ્યા હતા જ. ઓકે હા તો અમને એમ થયું કે એક વખત બધાને બતાવે તો બધાને એમાંથી થોડીક પ્રેરણા મળે અને 2 સ્કૂલમાં કે 5 સ્કૂલમાં ચાલુ થાય તો પણ બાળકો માટે ફાયદારૂપ છે ને. ઓકે. તો તમારા ક્લસ્ટરમાં તમે ક્યાં આને પ્રોજેક્ટ કર્યું આખું આ? હા, કેટલી સ્કૂલોમાં થાય છે? 2 સ્કૂલ વાળા તો કરે છે અચ્છા આ બધું જ કરે છે? બધું જ સર ને. અમારી બેંક છે ને એ 2 સ્કૂલ વાળાઓએ સ્ટાર્ટ કરી છે હવે. અચ્છા ઓકે. તો એ બેંકનો આખો કોન્સેપ્ટ કઈ રીતે છે? જે તમારી પાસબુક જે છે એટલે એ હા એટલે જ અમે આવ્યા. હા ને. સર કારણ કે અમારા બીએડના તાલીમાર્થીઓને મૂકીશ તો એમને બી ખ્યાલ આવવો જોઈએ કે એકચ્યુઅલમાં શું છે એમ. બેંક છે એમાં દરેક બાળકોના ખાતા છે. ઓકે આ એની અનુક્રમણિકા છે એના હા. ખાતા નંબર ઓકે અને આ દરેક બાળકોના આવી રીતના ખાતા છે. એને જેટલા જમા કર્યા છે ને એ તારીખ વાઇઝ અહીંયા લખાય છે. એટલે એકચ્યુઅલમાં પૈસા જ છે. હા, પૈસા છે. તો ક્યાંથી લાવે છે? સર એ ઘરેથી લઈ આવે છે અથવા તો તે પોતે જે વાપરતા ને એ વાપરતા હવે બંધ થઈ ગયા છે ને બેંકમાં જમા કરતા થઈ ઇવન ગયા. સર અને અને આનો સર આ જે બાળક છે ને જે હા. 300 ને 500 એ જ્યારે રજા પડે ને તો એ મૂલે વયો જાય છે ને એ પૈસા આવે છે ને તો બેંકમાં અહીંયા જમા કરી બેંકમાં દે જમા છે. કરે છે મૂલે એવું? જઈને પણ. હા સર. અને હવે વાલીઓ પણ અને કોણ ત્યાં હેન્ડલ કોણ કરે છે? અમે આખું? બંને તમે જ. બંને જ કરો છો? હા સર સર. અમે અને 2 બીજા શિક્ષકો આમાં કોઈ સર મદદરૂપ થાય છે. મદદરૂપ થાય? અમારી સ્કૂલમાં અમે બેંકને છે ને વધારે પ્રોત્સાહન આપવા માટે જ્યારે અમે બેંક સ્ટાર્ટ હમ, કરી ને હમ. તે દિવસે અચાનક જ અમે ડિક્લેર કર્યું કે આજથી આપણે બેંક ચાલુ કરીએ ઓકે છીએ. ઓકે તો તે દિવસે બાળકો અમારી સ્કૂલની આજુબાજુ હા. કોઈ પણ દુકાન કે પૈસા વાપરવા માટે અચ્છા. કાંઈ નથી. સીમ સીમ શાળા શાળા છે છે. અમારે. છતાં પણ અમે જ્યારે કીધું ને કે આજથી આપણે બેંક ચાલુ ઓકે. કરશું તો બાળકો પાસે 90 રૂપિયા નીકળ્યા પહેલા દિવસે પહેલા દિવસે. અને બાળકોએ 90 જમા કર્યા ને એની સામે આ બેન કિરણબેન છે ને એને 90 રૂપિયા બાળકોના ખાતામાં જમા પ્રોત્સાહન કર્યા. માટે. પ્રોત્સાહન જમા રૂપે. કરે. હા. કે ઓકે. કોઈ જેટલા બાળકે 5 બાળકોએ રૂપિયા કર્યા જમા એટલા કર્યા મેં તો બેને ઈ બાળકના ખાતામાં 5 રૂપિયા જમા એવું કર્યા. કેટલા ટાઈમ માટે કર્યું? એક એક જ જ દિવસ દિવસ. એક દિવસ માટે? બીજા દિવસથી બાળક પોતે ખાતું ખોલાવી અને જમા કરતો થઈ ગયો. અને એના પ્રોત્સાહન રૂપે અમે અપના શોપ પણ ચલાવીએ છીએ સર. અચ્છા અમારી શાળા છે ને સીમ શાળા છે ઓકે. એટલે અહીંયા સ્ટેશનરીનો સામાન બાળકોને જરૂરિયાતના સમયે નથી મળી રહેતો. ઓકે તો અમે છે ને આ સામાન બધું એજન્સીમાંથી ખરીદીએ છીએ એટલે હમ, અમને હમ. તો સસ્તા ભાવે મળે છે. હા બાળકોને અમે ઓછા ભાવે આપી શકીએ છીએ. ઓકે છતાં પણ વચ્ચેનું જે માર્જિન રહે છે હા હા એ અમે બાળકોને વ્યાજ સ્વરૂપે આપી દઈએ છીએ. અચ્છા 2 તો વખત 2 વખત અમે બાળકોને 10% લેખે વ્યાજ આપ્યું અને 1 વખત 5% લેખે 1 વર્ષની એક અંદર. વર્ષના. વર્ષથી છે જ આ. અને કેટલી રકમ એપ્રોક્સી જમા થઈ અત્યારે હશે? 35,000 બાળકોએ જમા કરી લીધા છે. ઓકે એક વર્ષની અંદર 35,000 બાળકોએ જમા કર્યા છે હા. અને ખાતા છે આ સર 127. પ્રારંભ છે. પછી આ પછી 3 મહિનાના પછી દાખલા તરીકે બાળક એ જતું રહે છે તો એ પૈસા હા, એના આપીને એના અમે ખાતામાં કવર સ્વરૂપે ના કવર સ્વરૂપે આપી દઈએ છીએ. આપી દઈએ છીએ. એના ખાતામાં જમા નથી કરાવતા.
અચ્છા એને જ આપી દેવા. એને જ કારણ આપી કે દઈએ. ઘણી વખત બાળકોએ પોતાની રીતે પણ સેવિંગ કરીને સર કર્યું હોય ને, ખાતાવાળા કદાચ પેરેન્ટ્સ પણ વાપરી નાખે, એવું પણ બની શકે. ના બાળકો નાના છે ને તો સર મોટી બેંકમાં જો એને જમા કરાવીએ તેને તો શું થશે, ઉપાડવામાં- ઈ બાળકને પોતાને તો જરૂર પણ. પડશે ત્યારે નહીં વાપરી શકે, એનો પેરેન્ટ્સ જ વાપરી નાખશે, એવું થશે સર. બરાબર. અને આ બાળકે બિચારાએ મૂલે જઈને પણ પૈસા હા, ભેગા હા, કર્યા છે. એ શું છે મૂલે એટલે? મૂલ એટલે સર જ્યારે ખેતરમાં કામ કરવા અચ્છા જાય હા, એ આપણે તમારે એ ખેતરમાં બાજુ એ મજૂરી શબ્દ કામ વાપરો. આપણે સભ્ય કયો જિલ્લો તમારો? પોરબંદર પોરબંદર. ઓકે. મજૂરી કામ માટે જતા હોય ને હા બાળકો, હા હા. ને કારણ કે અમારે નબળા બધા- એટલે એના બાળકો માટે છે. મૂલે શબ્દ વપરાય. મૂળ હા, શબ્દ મૂળ વાપરે. શબ્દ વાપરે છે. ઓકે ઓકે. અમારો પ્રાદેશિક શબ્દ. હા હા હા. અને જે બાળકો છે ને એ નબળા વર્ગના જ બાળકો છે મોટે ભાગે, અચ્છા. અને છતાં પણ પેકેટિંગ ફૂડનો નાસ્તો બહુ ખાતા હતા. હમ. રોજ 5-10 રૂપિયાનું તો એ પેકેટ લઈને આવતા જ હતા, રિસેસમાં એ જ ખાતા હતા. એટલે અમે વિચાર્યું કે એને બંધ કરાવીએ પહેલા. ઓકે. તો અમે છે ને પેકેટિંગ ફૂડનો નાસ્તો સાવ બંધ, રિસેસમાં નાસ્તો ચેક કરીએ, અને જો કોઈ બાળક પાસે પેકેટ ફૂડનો હોય તો ડસ્ટબિનમાં થોડાક દિવસ બહુ સ્ટ્રિક્ટ થવું પડ્યું, હા હા બરાબર. અને ડસ્ટબિનમાં ફેંકી દીધું. એના બદલે એને મધ્યાહન ભોજનનો જે નાસ્તો હોય હા, ને હા, હા, એ બરાબર. ભરી દઈએ. ઓકે. એટલે 2-4 દિવસ એવું થયું ને તો બહારથી લઈ આવતો બંધ થઈ ગયો, કારણ કે ખબર જ છે કે ફેંકાઈ જવાનું ફેંકાઈ છે. જવાનું છે. તો હવે એ 5-10 રૂપિયા છે ને એ આમાં જમા કરાવતો થઈ ગયો છે બેંકમાં. પછી એની રસીદ કેવું તમે કઈ એમને સર, પાસબુક છે ને, પાસબુકમાં જ એન્ટ્રી પાડી હા, આપતા? વાલીને વાલીને એટલે એ વિદ્યાર્થી પાડે કે તમે પાડો? ના. અમે પાડીએ, એ આમાં તમે અમે જ પાડીએ પાડો છીએ, છો. કારણ કે એમાં અમે ચેક કરીને પાડીએ હે ને? કે બાળકોએ કઈ ભૂલ કરી હોય તો અમને થોડોક અંદાજ આવી જાય. કારણ કે આ ખાતા હા. આમાં લખવાનું કામ બાળકો જાતે કરે હા છે. બિલકુલ. Recess જો માં તમે બીએડના તાલીમાર્થીઓ તરીકે તમે જોજો અને શિક્ષક મિત્રો પણ જોજો. ઘણી સ્કૂલોમાં કદાચ ચાલતું હશે પણ મને અહીંયા જાણવા મળ્યું, એનો આનંદ છે. જો કેટલી સરસ રીતે એન્ટ્રી પાડેલી છે અને વ્યાજ સહિતની રકમ પણ આમાં જમા કરેલી છે. હવે બીજું મને કિરણબેન આમાં એક પ્રશ્ન એ થાય છે કે તમે બધું આ શરૂ કર્યું, એટ સ્કૂલ, એટ ડાયટ, अपना मैथ्स, अपना हेल्दी फूड, अपना प्रोजेक्ट, अपनी स्टोरी, अपना बर्थडे, अपना शॉप, अपना ट्री, अपना बैंक, अपना फ्री टाइम. ઈ પ્રોજેક્ટનું એ નામ એ અમારું. હા અહીંથી આપણા- ટ્રેન શરૂ થઈ છે. ઓકે. આ ટ્રેન અહીંથી શરૂ એન્જિન છે. હા, એન્જિન છે. જો તમે જો મને આ હાલ ધ્યાન પડ્યું, તમે બધા જોજો, આ એન્જિન અહીંથી શરૂ થાય છે. अपना फ्री આ टाइम પ્રમાણે જ અમારો પ્રોજેક્ટ હા. અમલમાં આવ્યા છે. આ એક સાથે બધા નથી સિક્વન્સમાં આવ્યા. આ સિક્વન્સમાં બસ મારે એ જ જાણવું ના, હતું. એક સાથે નથી બધા. તમે જો अपना બેંકથી એમણે ચાલુ કર્યું તો अपना ट्री, अपना शॉप, अपना बर्थडे, अपना प्रोजेक्ट, अपना हेल्दी फूड, अपना मैथ्स, તો આ એટલા બધા હા, પ્રોજેક્ટ જ્યારે અમે છે. ડાયટમાં ગયા ને ત્યારનો હા. અમારો અનુભવ શેર કર્યો હતો. ઓકે. અને પછી અમારો નંબર આવ્યો ને એટલે બાળકો ખુશ થઈને જે હા. સેલિબ્રેશન કર્યું ને હા, ઈ બિલકુલ. એ સ્કૂલ છે. ઓકે ઓકે ઓકે. વેરી ગુડ. ખૂબ સરસ. જ્યારે સર નંબર આવ્યો ને ત્યારે અમે બાળકોને કાર્ડ બનાવતા શીખવાડ્યા હતા ને, વાહ. તો એણે અમારા માટે કાર્ડ અમારી- બનાવીને રાખ્યા હતા. અમારી બીએડની દીકરીઓ આવા બનાવે છે કાર્ડ. અને બહુ એમણે સરસ પર્સનલ બનાવે. અમને જ્યારે નંબર આવ્યો ને તો કોંગ્રેચ્યુલેશન કાર્ડ બનાવીને આપ્યું હતું. વાહ સરસ. એટલે આપણા પ્રોજેક્ટનો જે પ્રોજેક્ટ છે ને એ સક્સેસફુલ અહીંયા અમને એમને દેખાડો. દેખાડો કે નહીં અમે શીખવાડ્યું એ વ્યર્થ નથી. હા ના, શિક્ષકની મહેનત તો ક્યારેય વ્યર્થ નથી જતી. શિક્ષક તો આ સમાજનું બહુ ઉત્તમ પાત્ર છે ભાઈ. ખૂબ સરસ. આ બધા પ્રોજેક્ટો જે અમે કરાવતા હોય ને આપણા પ્રોજેક્ટની અંદર બિલકુલ. આ આ તમે શીખવાડેલું. સાચવી રાખ્યું છે એ બાળક એટલે માટે એમાં- બહુ મહત્વનું છે. હા સર. 2017માં મારી બીએડની છોકરીઓને દિવાળી ઉપર મેં 10 રૂપિયાનું કવર બધાને કરીને એક સાથે પત્ર આપ્યો હતો બધાને, 50-50ને. તો હજુ એ લોકોએ એ 10 રૂપિયાને સાચવી રાખ્યા સાચવીને છે. રાખ્યા છે. હા, સેલ્ફી પોઈન્ટ છે so- ને એની અંદર બાળકને બર્થડે પોઈન્ટ છે. અચ્છા. આ બધું છે ને વેલ્ક્રો વાળું છે. હમ. એટલે જ્યારે જે હા. બાળકનો બર્થડે હોય ને એ બરાબર. સેન્ડ કરીને એમાં ફોટો પડાવશે ને એક સ્માઈલી અમે એને ભેટમાં આપીએ એટલે છીએ. બાળકો માટે આ બહુ મહત્વનું હોય છે. અમારી એવડી મોટી બીએડની દીકરીઓ છે ને તો બી એક નાની ગિફ્ટને પણ એ લોકો એને પેન આપી હોય ને તો એ પેન પણ એ રાખી મૂકે. So, ખૂબ સરસ. તમે સવારે હું આવ્યા ત્યારે ગોઠવતા મેં કીધું આખું ગોઠવી જાય ને પછી હું આની મુલાકાત લઉં. અત્યારે ફ્રી હતો એટલે મને થયું કે લાવું, અને તમે આવી ગયા તો સારું થયું. મને એમ કે તમે નીકળી ગયા હશો. ના, અમે ના, અહીંયા જોયા ને તમને હા, એટલે ના. સર અમે હા, ખૂબ સરસ અને શુભેચ્છાઓ તમને. અને મિત્રો, આ વિડીયો જે મિત્રો જોઈ રહ્યા છો એ અભિનંદન માટે પણ એકાદ કોમેન્ટ લખજો અને બધી શાળાઓ સુધી મહત્તમ પહોંચે એવો એક પ્રયત્ન કરજો, એટલે કરનાર શિક્ષકોને પણ મોટિવેશન મળે. ચલો, બંનેનો ધન્યવાદ.